તો આ રાધા કૃષ્ણને જોઈને મારા કનૈયાને એની રાધાની યાદ આવવા માંડી. તો કેમ છો બધા? આજે હતો શુક્રવાર. વિહાની અને હેનિલ સ્કૂલે ગયા પછી મેં ફટાફટ રસોઈની તૈયારી ચાલુ કરી દીધી, કેમ કે અમારા કિટીવાળા ગ્રુપે નાનું એવું હોલીનું ફંક્શનનું આયોજન કર્યું હતું, તો અમને ત્યાં જવું હતું. તો ફટાફટ રસોઈ કરી લીધી, દુકાન માટેનું ટિફિન રેડી કરી દીધું. ટિફિન ગયું દુકાને. એના પછી હેનિલ આવ્યો, એને જમાડીને હું લઈ ગઈ એને સુવડાવવા. પણ આજે હેનિલ મતલબ એવું હોય ને, મને ક્યાંક જવું હોય ને ત્યારે એનું થોડોક નાટક હોય જ. એને આજે સૂવું જ નહોતું, કોઈ હિસાબે એને સૂવું નહોતું. જો એ પાછો બહાર ગયો મમ્મી પપ્પા પાસે કે મને રૂમમાં જ નથી આવવું, એટલે એ આજે કોઈ હિસાબે સૂવાની કરતો જ નહોતો. એટલે મારો ટાઈમ થોડોક એમાં પણ જતો રહ્યો. પછી વિહાની આવી, મેં એને જમાડી, એને સુવડાવી દીધી, તોય છતાં આ ભાઈ નહોતો સૂતો. આજે માન જેમ તેમ કરીને એને સુવડાવ્યો. એના પછી અમારો ટાઈમ થઈ ગયો હતો. તો વિહાની મમ્મીએ હેલ્પ કરી વિહાનીને રેડી કરવામાં, હું રેડી થઈ ગઈ. એના પછી અમે પહોંચી ગયા હેતલના ઘરે. અમારું ત્યાં ફંક્શન હતું આજે હોળીનું. જો હેતલે અને અનિતા આંટીએ બધાએ મળીને કેટલી સરસ ડેકોરેશન કરી હતી ને ત્યાં. થેન્ક યુ. સરસ મજા આવી ગઈ ત્યાં. અમે ઘણી બધી રીલ્સ લીધી, ફોટોશૂટ કર્યા. જો રાધા કૃષ્ણ આ હેનિલના દાદી છે. બહુ મજા આવી ગઈ અમને આજે ત્યાં. અમે બધાએ ફોટોસ લીધા, રીલ્સ શૂટ કરી. આ ગીતા આંટીએ એના હાથેથી બધા માટે પિન બનાવી હતી. એટલી સરસ ઊનની પિન હતી ને. થેન્ક યુ ગીતા આંટી, બહુ જ સરસ હતી પિન. હેડમાં ઓરિજિનલ ફ્લાવર જેવી લાગતી હતી, બહુ મસ્ત બનાવી હતી. અમે પછી થોડાક રાસ ગરબેરાઈમાં ફૂલથી હોળી રમી, કલરથી હોળી રમી. આમ કહેવાય ને, બહુ યાદગાર હોળી થઈ હતી અમારી. ખૂબ જ આનંદ આવ્યો. આ બધા અમારા બધાની મેચિંગ સાડી અનિતા આંટી અમદાવાદથી લઈ આવ્યા હતા, તો તેના માટે બી થેન્ક યુ. પછી અનિતા આંટીએ બધા માટે સમોસા મંગાવ્યા હતા. ભૂખ તો એવી લાગી હતી ને, બધાએ બબ્બે સમોસા ખાઈ લીધા. એના પછી આ ઉર્વશી આંટી બધા માટે ભાંગ બનાવીને લઈ આવ્યા હતા. તો થેન્ક યુ ઉર્વશી આંટી, થેન્ક યુ. એકદમ સરસ હતી ભાંગ, બહુ મજા આવી ગઈ. એના પછી આ જો અમે બધાએ થોડું ઘણું અહીંથી માં સામાન હતું તે એકઠું કર્યું. પછી રજની ભાભી કે ક્યાં નથી, તો ફોટો જ પડાવવાના ભૂલી ગયા. તો જો મારો એક બે તો ફોટો પાડી દેવે, હાથમાં લીધું છે. તો પછી ઘરે આવી ફટાફટ રસોઈ કરી, જમીને અમે ગયા ઝીલ પાસે. આજે ઝીલનો બર્થડે હતો, તો એને ગિફ્ટ આપી. વિહાનીએ ડાન્સ કર્યો, કેક કટિંગ કર્યું, બધા મળ્યા, આખું ફેમિલી. ખૂબ જ આનંદ આવ્યો. થેન્ક યુ.